નમસ્કાર, ફિકર આપની સાથે હું છું શિવાની। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ જેના મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એસઆઈટીએ વધુ 3 અધિકારીઓની ધરપકડ કરી છે। મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ધરપકડ કરવામાં આવી છે, તો સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની એસઆઈટીએ ધરપકડ કરી છે। વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરાઈ છે। આવતીકાલે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। એસઆઈટી કોર્ટમાં માંગશે આરોપીઓના રિમાન્ડ। આ સાથે ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે અત્યાર સુધી 15ની ધરપકડનો આંકડો પણ સામે આવી રહ્યો છે। ત્યારે એસઆઈટીએ જે રિપોર્ટ રજૂ કર્યો છે તેના આધારે હવે કોની જવાબદારી આમાં સામે આવે છે તેને લઈને હવે એક બાદ એક ધરપકડ પણ થઈ રહી છે। 15 લોકોની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે। ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે હવે એસઆઈટી એક્શન મોડમાં દેખાઈ રહી છે અને આ અગ્નિકાંડને લઈને જે પણ લોકોની બેજવાબદારી સામે આવશે તેની સામે ધરપકડના પગલાં પણ લેવાઈ રહ્યા છે। એસઆઈટીએ વધુ 3 અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની પણ ધરપકડના સમાચાર મળી રહ્યા છે, તો સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની પણ એસઆઈટીએ ધરપકડ કરી છે।